નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ જવામર્દ પોલીસ અધિકારી સાથેની ઘટના। જ્યાં સુધી તમે ઉપવાસ નહીં છોડો ત્યાં સુધી મારે પણ અન્ન જળ હરામ છે। શિવા ગોર ભાવનગર રાજ્યના ખુંખાર બહારવટીયાઓને ઠામે મુકામ કરવા માટે છેલભાઈ દવે નામનો એક જવામર્દ પોલીસ ઉપરી રાજમાં ગામડાઓને નિર્ભયતાનો સંદેશો આપવા ગામડે ગામડે મુકામ કરે। બંદૂકમાંથી ગોળી છોડતા પહેલા છેલભાઈ બહારવટીયાને અભય વચન પણ આપે કે જો તું શરણે થઈ જા તો તને સારી જિંદગી જીવતો કરીશ। આવા છેલભાઈ મવા પરગણામાં ફરતા ફરતા કળસાર ગામે મુકામ કરે છે। છેલભાઈ આવે છે એવી વાત સાંભળીને આસપાસના ગામવાસીઓ કળસાર ગામે ઉમટે છે। બોલો ભાઈઓ। છેલભાઈએ સભાને સર્વગ્રાહી નજરે નિહાળીને પ્રશ્ન કર્યો, કોઈ સુખ દુઃખ, કોઈ કામકાજ? કળસાર ગામના ડાહ્યા આગેવાન એવા નારણજી મહારાજે હસતા હસતા કહ્યું કે સુખની વાતો તો છેલભાઈ નસીબમાં લખેલી એટલે નસીબ પ્રમાણે મળે, પણ દુઃખ તો તમારા પ્રતાપે અહીં કોઈને નથી। નિરાતનો રોટલો ખાઈને સૌ સુખે સૂવે છે, પણ એક બ્રાહ્મણનો દીકરો લાંઘે છે। કોણ? આપણા દિયાળ ગામનો શિવો ગોર। શિવો પસાયો તો શિવો તો દિયાળ ગામનો ચોકીદાર, સૌના દુઃખનો સાથી। છેલભાઈ આછું મરકીને બોલ્યા કે શિવાને લાંઘવાનો વારો શાનો આવ્યો હે બાપા? આબરૂનો સવાલ સાહેબ। નારણજી ગોરે ગંભીર અવાજે કહ્યું। શિવો ગોર વટનો કટકો। ગામ આખાના રખોપા એના ખભા પર ઘર છોડીને દિયાળ ગામના શંકર મંદિરે શિવાના ધામા રાત દિવસ જાગનારો, સિંહ વગડે નિર્ભય થઈને ભમનારો, ચોર લૂંટારાને પડકારનારો શિવો લૂંટનો ભોગ બન્યો બાપા। લૂંટ પણ સોના રૂપાની નહીં, શિવાના ખાટલા ગોધડાની। ગજબ કર્યો ને? છેલભાઈ ગંભીર બન્યા। શિવા માટે તો ગજબ, કાળો ગજબ। આખા ગામની ચીજ વસ્તુ અકબંધ રાખનાર ચોકીદારની ચીજ જાય ત્યારે મોત બગડે કે બીજું કાંઈ? એટલે શિવાએ પ્રતિજ્ઞા કરી છે કે મારો ખાટલો અને ગોદડું ખુદ ચોર આવીને મૂકી જાય ત્યાર પછી જ હું અન્નજળ લઈશ। અને શિવો શંકર મંદિરે લાંઘવા બેઠો છે। છેલભાઈએ પોતાની બાજુમાં બેઠેલા ફોજદાર સામે નજર માંડી। સાહેબ, ફોજદારથી ગેંગે ફે થઈ ગયું। શિવા ગોરે ફરિયાદ નથી લખાવી, છતાં આપણે તપાસ કરાવી છે। શિવો ફરિયાદ શાનો કરે ફોજદાર? છેલભાઈ દાઢમાંથી બોલ્યા। સાવજની બોર્ડમાં કોઈ હાથ નાખે ત્યારે સાવજ ફરિયાદ કરે? અને સડપ દઈને છેલભાઈ ઊભા થયા। મારે હવે શિવા પાસે જવું પડશે। આખી સભા સ્તબ્ધ બની ગઈ। એક સાધારણ ચોકીદાર માટે રાજનો પોલીસ ઉપરી કેટલો વહીવળ બની ગયો એ જોઈને સૌની આંખો પહોળી થઈ ગઈ। પણ સાહેબ, કળસારના મુખીનો ચહેરો રઘવાયો બન્યો। આપના માટે દૂધપાક ચૂલે ચડી ગયો છે મુખી। એક બ્રાહ્મણનો દીકરો અને તે પણ મારો ચોકીદાર લાંઘવા બેઠો છે, એટલે અન્નજળ છોડ્યા છે એવી વખતે મારે ક્યાં મોઢે દૂધપાક ખાવો? આટલું બોલતા બોલતા તો છેલભાઈ ઘોડા પાસે પહોંચી પણ ગયા। મને માફ કરજો, હું હવે રોકાઈ નહીં શકું। મારતે ઘોડે છેલભાઈ દિયાળ ગામે પહોંચ્યા। કોઈ કે શિવા ગોરને વાવડ દીધા, કોઈના ઘોડા તબડાટી બોલાવતા આવે છે। શિવાએ જોયું તો આ તો ફોજદારના ઉપરીનો ઉપરી અને એનોય ઉપરી એવો છેલભાઈ દવે। અરે આ તો! અને શિવા ગોરે શંકર મંદિરના ઓટલેથી ઠેકડો માર્યો। ઉપવાસની નબળાઈ કોણ જાણે ક્યાં ગઈ। તે ઉડીને છેલભાઈના પગ પાસે, રાખો શિવા ગોર। છેલભાઈએ શિવાને છાતીએ આપ્યો। પગે લાગીને મને પાપમાં કાં નાખો બાપા, હું તો સાવ રાંક ચોકીદાર। શિવાનો સાદ ગળગળો બન્યો। મારો ચોકીદાર રાંક ન હોય શિવા ગોર। છેલભાઈ ગૌરવથી શિવાનો વાહો ઠપકાર્યો। તમે રાંકની જેવા કાં થઈ ગયા? ઉપવાસ છે જ ને? રાંક નથી સાહેબ, શિવાએ કહ્યું, પણ આમાં મારી મરદાઈનો ખપ નથી પડ્યો। કોઈ કે ઉદર કામા કર્યા, બાકી સામી છાતીએ મારી સામે જો આવ્યો હોત તો આપને પોરસ ચડે એવા સમાચાર મળત કે શિવાએ રંગ રાખ્યો। શાબાશ! છેલભાઈ ખુશ થયા। એટલે ઉંદર કામા કરનારે મારી આબરૂને માથે છીણી મૂકી। શું કરું? ફરિયાદ મારાથી થાય નહીં, આબરૂ રાખવા સિવાય કોઈ ઉપાય નથી। તો શિવા મહારાજ, છેલભાઈ શંકર મંદિર તરફ ચાલ્યા। હવે તો હું પણ તમારી ભેળો, પણ શું કામે? ચોકીદાર મૂંઝવણમાં મુકાણો। તમે મારી ભેળા ન શોભો બાપા, હું તો લાંઘવા બેઠો છું। તે હું પણ લાંઘવા જ બેસીશ। જ્યાં સુધી તમે ઉપવાસ નહીં છોડો ત્યાં સુધી મારે પણ અન્ન જળ હરામ છે।
શિવાગોર સાબ, શિવાગોરનો અવાજ એ તરડાયો. આવો કોપ ન કરાય. આપ તો મહાન માણસ છો, હું તો સાધારણ ચોકીદાર છું. આ પ્રતિજ્ઞા છોડી દો. છોડીશ. છેલભાઈ હસ્યા. તમે તમારી પ્રતિજ્ઞા છોડશો એ જ પળે છોડીશ હું. આવ રાખો બાપા. શિવાગોરે હાથ ઊંચો કર્યા. આ પળેથી જ હું મારી પ્રતિજ્ઞા છોડું છું. આપ જ મને જળપાન કરાવો. અને શિવાગોરે અનશન છોડ્યા એ જ પળે છેલભાઈ દવે એ ગામના ચોરામાં ઘોષણા કરી કે શિવાગોરના ખાટલા ગોદડા પાછા નહીં આવે ત્યાં લગી મારો મુકામ આ દિયાળ ગામમાં જ રહેશે. અને ચોર કે લૂંટારો જ્યાં હોય ત્યાં મારી આ પ્રતિજ્ઞા સાંભળી લે. જો સામેથી આપવા આવશે તો અભય આપીશ, નહીં આવે તો એની 7 પેઢીનું નકીંદન કાઢ્યા પછી જ આ ગામ છોડીશ. છેલભાઈ પોલીસ ઉપરી જેવા હાકેમની આવી કાળઝાળ પ્રતિજ્ઞા સાંભળીને આસપાસની અંધારી આલમની દુનિયા ધ્રુજી ગઈ. શિવાગોર એકાદ કલાક પછી જેણે ટીખળ કરવા શિવાગોરના ખાટલો ગોદડા લીધા તા એ અર્જણે શિવાગોરના પગ પકડ્યા. હું તમારો ગુનેગાર છું, મેં જ આ પાપ કર્યું છે. શિવાગોર અર્જણને છેલભાઈ પાસે લઈ ગયા. અર્જણનો બાપ કણકણથી ભાંગી પડ્યો. દીકરાને છેલભાઈ હવે છોડશે નહીં એ વાત એણે પણ શિવાગોરના પગ પકડ્યા. ભૂદેવ, મારા દીકરાને બચાવો. એને કબૂધી સૂજી અને તમારી મશ્કરી કરી. હવે તમે જેને ઉગારી શકશો. નિગર છેલભાઈના હાથે માર્યા જશે. બોલો શિવાગોર. છેલભાઈ ગુનેગાર સામે આંગળી ચીંધીને કહ્યું કે આને તમે કહો તો કાળી કોટડીમાં આખી જિંદગી પૂરી નાખું. બાપા સાહેબ, શિવાગોર હાથ જોડીને બોલ્યા, મારી એક અરજ સાંભળવી પડશે અને વેણ પણ રાખવું પડશે. ગુનેગાર માટે વેણ તમારું? છેલભાઈ હસ્યા. હા સાહેબ, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. શિવાગોરે વિનંતી કરી. આ અર્જન છોકરું છે, બચારાએ ટીખળ કરવાની ભૂલ કરી, પણ એનો બાપ રાતા પાણીએ રોવે છે, માટે જાતો કરો. શિવાગોર, જેણે તમારી આબરૂ ઉપર ઘા કર્યો એને મારે છોડી મૂકો? છેલભાઈ વળી પાછા હસ્યા. આમાં તો મારી આબરૂ વધી સાહેબ. શિવાગોરે હસતા હસતા કીધું, જો આ ન બન્યું હોત તો આપ મારે ત્યાં ક્યારે પધારેત? એલા અર્જણ, છેલભાઈ છોકરાના બાપને બોલાવ્યો. આ શિવાગોર જોયો? એના પગમાં પડી જા, તારો જન્મારો સફળ થાય. લઈ જા તારા દીકરાને. ભાવ વિભોર થઈને બાપ દીકરો ચાલી નીકળ્યા. ચોરી નહીં કરવાની પ્રતિજ્ઞા લઈને કળસારનો દૂધપાક પડતો મૂકીને આવેલા છેલભાઈ પછી શિવાગોરને આંગણે એ જાડી કળીનું શાક અને બાજરાનો રોટલો એવા પ્રેમથી ખાધો કે શિવાની આંખમાં જળજળી આવ્યા. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી, જય ભવાની.